ગોપી ગોપી હા બા. હા તને યાદ રહી સાગરને ટિફિન આપવાનું યાદ નથી રહેતું એમને પડ્યું છે ટિફિન. ટિફિન એમને પડ્યું છે પણ બા મેં હંધુય રાંધ્યું જ તું અને ટિફિન ભરીને મૂક્યું તું. મને એમ કે લેતા જાહે રોજની જેમ. કા હાથમાં આમ નથી અપાતું? પણ બા રોજ હું એમને હાથમાં નથી દેતી. અહીંયા પડ્યું હોય રહોડામાં તો એમની રીતે લઈ જ લેતા હોય છે. બસ હો એનો વાંક ન કાઢ. એ મારો દીકરો છે, કદાચ ઉતાવળે ભૂલી ગયો હોય તો આપણે છે ને વાંહે જઈને કહેવાય કે આ તમારું ટિફિન લેતા જાઓ. પણ નહીં, તને એવું બધું યાદ ન રહે. પણ બા એ ઉતાવળે પગલે એટલા હોય છે કે મને ભૂલાઈ ગયું હોય છે કહેતા, અને મારું ધ્યાન નથી કે ટિફિન ભૂલી ગયા છે તે. ક્યાંથી ધ્યાન હોય? બીજે બધે બહુ ધ્યાન હોય. હવે મારો દીકરો છતે ટિફિને આખો દી ભૂખ્યો રહે. ના ના બાપ, હું એમને અત્યારે જ ટિફિન દઈ આવું છું. ભૂખા હું કેમ રાખવાના? લ્યો, હવે ઘરના હંધાઈ કામ છોડીને તું એને ટિફિન દેવા જાય કા? અને તે જાણે કેમ બધું ભાળ્યું હોય. અહીંયા ઘરનું નાકું જ ભાળ્યું નથી. કાંદા બટેકા લેવા જવું હોય તો તું મને પૂછસ હે બા ક્યાં બેઠો છે ઓલો? પણ બાપ, ત્યાંથી મને રિક્ષા મળી જાય ને હું રિક્ષામાં બેસીને એમને અહીંયા જઈને દઈ છે આવીશ. ઓફિસનું નામ યાદ છે? ના, રિક્ષામાં બેસીશ તો ક્યાં ફરી આવીશ તું? પણ બાપ, એ તો અશોકભાઈ પાસે લખાવી લઈશું હું સરનામું, અને પછી રિક્ષાવાળાને આપી દઈશ. આવડેશ? વાંચતા આવડેશ? બધું આમ કરી નાખીશ ને આમ કરી નાખીશ ને એ કાંઈ જવું નથી. જાય મારો અશકો. હવે એણે બિચારા એ બધાય કામ છોડીને એને ટિફિન દેવા જવાનું, પણ તને યાદ રહી નહીં. કોણ જાણે ગામડાનું ભોથું ક્યાંથી આવી ગયું છે. બાપ, હું અશોકભાઈને કહું છું એ દઈ આવશે. હા, હવે તું શું કહેવાની? હું જ કહી દઈએ ને, નહીં તો તું તો એ ભૂલી જઈશ. અને છેલ્લે 12 વાગે કે બા કામમાં ને કામમાં હું બધું ભૂલી ગઈ. ભૂલી જવા વાળી. હાલ હવે ઘરના કામ કર બધાય. ચા કરી તોય કાંઈ બધું ધોવાનું ને મૂકવાનું ને એવું તો એને હુજે જ નહીં. કોણ જાણે કેમ. અશોક, એ અશોક, અશોક. હા હા બાપ, બોલો ને. ક્યાં હતો? એક બૂમે કાં ન આવે તું? હું થોડુંક કામ હતું ને તે ઉપર હતો. કામ હાથેથી કરતો તો કાન ખુલ્લા હતા કે નહોતા? તરત હોકારો જ દેવાય ને કે બા આવું છું એમ. ત્યાંથી હું બોલ્યો તો પણ તમને સંભળાણું નહીં હોય. ઠીક, હવે હું બેરી થઈ ગઈ કા? એમ કહું છું, આ ટિફિન હા. સાગરને આપવા જા. કેમ સાગરભાઈ નથી લઈ ગયા? આમો સવાલ નહીં કર. આ ઓલી ગામડાને ભોથું ટિફિન ન દીધું મારા છોકરાને. ગામડાનું પોથું એટલે તમે ભાભીને કહો છો? એ ગોપલી! તો એને એવું ન કહેવાય ને બાપ. ના ના, એને તો હું અપ્સરા કહું. એ અપ્સરા છે ને એ ભૂલી ગઈ ટિફિન દેવાનું. બા, ભોથું છે તો ભોથું જ છે. તમારી જ ઈચ્છા હતી કે આપણે ગામડાની છોકરી લાવવી છે અને લાવ્યા, અને અત્યારે હવે તમે આવું બોલો છો તો. ગામડાની છોકરી લાવવાની વાત થઈ હતી, ગામડાનું ભોથું લાવવાની વાત નહોતી થઈ. ગામડાની સોડીઓમાં તો કેટલો આમ કામનો તરવરાટ હોય, જુવાનીનો તરવરાટ હોય. સવારની ઉઠીને સાણ વાસીદું બધુંય કરીને ખેતરે પોગી ગઈ હોય 4-5 વાગે, અને આ માથે પડી છે. હવે એ સવારે બિચારા 6 વાગે ઉઠીને બધાય કામ કરતા હોય છે. ગામડામાં બધા 4 વાગ્યા પહેલા ન ઉઠે, સુરત તો પછી ઉગે. પણ અહીંયા એટલું બધું કામ ન હોય એટલે મોડા થોડાક ઉઠે. એમાં શું થઈ ગયું? એ જ કહું છું, અહીંયા ઝાઝું કામ નથી હોતું તો એક આ ટિફિન બનાવીને એમાંય બનાવે છે હું શાક ને રોટલી બનાવે ને સારી નાખી દે છે. તો આ શાક ને રોટલી ને ટિફિન બનાવતા આ વાર કેટલી અને ઓલાને દેતા વાર કેટલી. અરે પણ એકવાર આવું થઈ ગયું તો એમાં એટલું બધું તમારે કહેવાની ક્યાં જરૂર છે? અસ્કા, આ રોજ એકની એક વાત હોય જ કે મારે એને ધખવું જ પડે, મારે એને કેવું જ પડે. કીધા વગર તો એની બુદ્ધિ હાલતી જ નથી. બળદ જેવી છે એની બુદ્ધિ. બહુ સારી રીતે એ આ ઘરને હાસવે છે હો બા. હા, મને લાગે છે તું કઈ નહીં એટલી બધી વકીલાત કરસ, ઉપરાણું કાલેસ. હાસું હોય એ બાજુ રહેવાનું. હું નાનો હતો ત્યારથી તમે કહેતા આવ્યા છો. અને હું ક્યારેય તને હાસી ન લાગી? તમે હાસા જ હતા ને. હતા એટલે અટાણે નથી. હવે મોટા થઈ ગયા એટલે હવે માં નકામી થઈ ગઈ કા? બા એવી વાત નથી, પણ આવી રીતે એની યારે વર્તન નહીં કરતા. આવી રીતે ને ઓલી રીતે ને કહેતો જ નહીં. જેમ તું એમ કહે છે ને કે જે હાથસો એ કહું છું એમ હું તને કહું છું. જેનો વાક હોય ને એને તો હું બોલવાની બોલવાની ને બોલવાની. સામેવાળાને ગમે કે ન ગમે. હવે આ ખાલી એક ટિફિન
નું મોડું થઈ ગયું એમાં આવું થઈ ગયું. છોકરો ભૂખ્યો રહે. લે હજી તો બપોરની ઘણી વાર છે, હું જઈને દઈ આવે તમ તો તારે. એ જ કહું છું, હવે તારે તારા કામ છોડીને તારે ઈ દેવા તો જવું જ પડશે કે નહીં? મારે હજી 1.5 કલાકની વાર છે. એ જે વારો ઈ. અને હવે છે ને મારી હારે બહુ ઝાઝું લપ નહીં કર, અને કોઈ દી કોઈનું ઉપરાણું લઈને મારી પાસે નહીં આવવાનું. ઝાઝડ ટિફિન થેલીમાં નાખીને દેજે. તું તો પાછો એમને મજૂરિયાને જેમ આયલો જાય. જા ટિફિન ઓલી જો થેલી પડી ટીપાઈ. મારે મને મજૂરીઓ કેવું હોય જે કેવું હોય નહીં કહેજો, પણ તું ભાભી- જા ને હવે ભાભીનો ભાઈ થાતો. શું આવી ગયો પાસપોર્ટ? ગ્રેટ. મમ્મા હું છે ને તમને થોડી વારમાં ફોન કરું છું. હા. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. આવી ગઈ તું? આવી ગઈ. હાઉ યુ ફીલિંગ? આઈ એમ ફાઇન. અને તું આવી પછીનું વધારે? હા. સાગર, પાસપોર્ટ ઘરે આવી ગયો છે. શું વાત કરે છે? હા. પાસપોર્ટ આવી ગયો તારા ઘરે? હા તો બહુ સારા એવા ન્યૂઝ આપ્યા છે. આ સવારમાં છે ને બેસ્ટમ બેસ્ટ ન્યૂઝ આપ્યા છે, કારણ કે આપણે જે વસ્તુ માટે તૈયારી કરતા હતા ને, કે આપણે જે મંજિલ જોઈએ છે ને એનું પહેલું પગથિયું આપણને મળી ગયું. અશોક, કેમ તું અહીંયા આવ્યો? હું તો ટિફિન દેવા આવ્યો હતો, પણ આ બધું શું હતું? હું સાગરનો હાથ જોઈ દેતી હતી. હા, એસ્ટ્રોલોજર છે. હાથ એક જોવાનો હોય, પણ બે હાથ પકડ્યા. એમાં એવું છે કે આ થોડીક આમ યુનિક એસ્ટ્રોલોજર છે, જે બે હાથ પકડીને કહે તમને કે હકીકતમાં તમારા ભવિષ્યમાં શું થવાનું છે. જુઓ સાગરભાઈ, હા ભાઈ. હું તમારાથી નાનો છું, હા તો પણ અક્કલ વગરનો નથી. લે, મેં ક્યાં કીધું કે તું અક્કલ વગરનો છે? આ બધી વસ્તુ થોડી સારી લાગે હવે. અને તમારા તો લગ્ન થઈ ગયા છે, ઘરે પત્ની છે. તો શું છે? તો શું છે એટલે? હા, આવી રીતે ન હોય ને હવે. અરે મારી ફ્રેન્ડ છે, જસ્ટ એનો હાથ પકડ્યો હતો, વાતચીત કરતા હતા અમે, એમાં થઈ શું ગયું? સર, તમારા ભાઈ કેટલા નેરો માઇન્ડેડ છે નહીં? હા, કહેવાય ને કે જે વ્યક્તિ એજ્યુકેટેડ ના હોય ને એ કોઈ દિવસ ફ્રી માઇન્ડેડ જીવી જ ન શકે. બસ. આનું પણ એવું જ કાતું છે. આ દેખાઈ ગયું એજ્યુકેટેડ. હા, પેલા બોલતા શીખ. મને બોલતા ભલે ન આવડતું હોય, પણ હું કોઈને દુઃખ લાગે ને એવું કોઈ દી નથી કરતો. આ તો નહીં કરતો. એક તો આખો દિવસ માવા ઠૂસતો હોય છે. હા, હું માવા ખાઉં છું, પણ કોઈનું છે ને લોહી નથી પીતો. હા, મારા ભાભીને તમે ઘરે હેરાન કરો, અને આ તમારે બીજી જગ્યાએ આવી રીતના હાલે છે. ઓહ, હા, બસ. હા, તારો મોટો ભાઈ છું, એટલે મોટા ભાઈની શું મર્યાદા હોય ને એ પેલા જાળવતા શીખો. હા, મર્યાદા તો એક પરિણીત પુરુષની પણ હોય છે. કેવા પુરુષની? પરિણીત. પરિણીત. હા. તમારા લગ્ન થઈ ગયા છે, છતાંય તમે આ મર્યાદા તોડો છો. હવે જા છો ઘરે. જે કામ કરવા આવ્યો ને એ કામ પતાવી અને ઘર ભેગા થાવ. જે કામ સોંપ્યું છે ને એ કામ કરો, જાઓ. હા હા, હું જઈશ, પણ તમે બહાર આવો તો કામ છે. શું કામ છે? સાગર, મારે કામ છે તમારે. 2 મિનિટ, જરાક કામ પતાવી દો એનું. ચાલ. વોટેવર. પણ આને જોઈને લાગે છે કે હા મને ફોરેન પહોંચવા દેશે ખરો. ઇડિયટ. બોલો શું છે? કેમ બહાર લઈને આવ્યો મને? જુઓ, તમે મારા મોટા ભાઈ છો, મારે તમને આમ સલાહ કે સમજણ તો ન આપવી જોઈએ, પણ તમે અત્યારે જે કરો છો ને એ આવું ખોટું છે. જોશો, હું શું કરું છું, શું કરવાનો છું અને શું કરતો હતો, આ બધીની મને ખબર પણ પડે છે અને ભાન પણ પડે છે. એટલે તારે છે ને મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. તું તારું જે કરતો હોય ને એ બધું કર્યા કર. પણ આ મારા ભાભી છે, એનામાં શું કમી છે? શું કમી નથી એમ કે ને મને? એક તો ગામડાનું ભોથું છે, તારી જેમ અભણ છે,
કાંઈ ખબર પડતી નથી. રોજ સાડી પહેરવી છે, જેવી રીતે જીવવાનું કહું છું એવી રીતે જીવવું નથી. શું કરું એની સાથે રહીને? સાચું કહું ને તો કોઈ વાર અમારી પાર્ટી પણ થાય ને તો ત્યાં લઈ જતા હું પણ શરમાઉં છું. કારણ કે મને એવું થાય છે કે જો ત્યાં લઈ જઈશ ને તો લોકો છે ને એને મારી પત્ની નહીં પણ એ પાર્ટીની નોકરાણી સમજશે. હું માનતો હતો કે જીવનમાં ભણતર બહુ જરૂરી છે, પણ એટલું બધું જરૂરી નથી કે આ તમે જેમ અત્યારે આ ગામડાનું ભોથું કહી કહીને મારા ભાભીનું અપમાન કરો છો. હા, આટલું બધું ન ભણાય. તને એવું નથી લાગતું તું બહુ વધારે પડતું બોલી રહ્યો છે? એક વાત છે ને હંમેશા યાદ રખાય, તું તો બહુ સંસ્કારી છો, તારા જેવો તો સારો કોઈ છોકરો નથી. તો તને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણાથી જે મોટા હોય ને એને માન પણ આપવું પડે અને એની ઉપરવટ પણ ના જવાનું હોય. ઉપરવટ પણ જવું પડે. જ્યારે એ ઊંધા રસ્તે જતા હોય ત્યારે હાસા રસ્તે લાવવા પડે. એટલે હવે તું મને શીખવાડીશ કે શું સાચું છે, શું ખોટું છે, કયા રસ્તે મારે ચાલવાનું છે. હા, કેવું પડે એમ છે. એટલે જોઈ શક તું છે ને તારા કામથી કામ રાખજે. તને જો એવું હોય અને તારા મનમાં જો એવો વેમ ઘરી ગયો હોય ને કે આ જે તે જોયું એ બધું જ તું ઘરે જઈ અને મમ્મીને અને તારા ભાભીને કહી દેવાનો હોય તો કહી દેજે. મને છે ને એનાથી આ થોડોક પણ ફેર નથી પડતો. કારણ કે મમ્મીની ઈચ્છા પૂરી કરવા માટે મેં ગામડાની ભોથા અને લગ્ન કરી લીધા. જેટલી પણ એની ઈચ્છાઓ હતી ને બધી પૂરી કરી દીધી. આનાથી વધારે ના તો એ લોકોની ઈચ્છા છે અને ના હું કંઈ પૂરી કરી શકીશ. તો જ્યારે જોવા ગયા ત્યારે જ ના પાડી દેવાય ને. હા, તો મમ્મીને પણ કહી દેવું હતું ને, પણ આવી રીતે છે ને કોઈની જિંદગી ઝેર ન કરાય. અને એક બીજી વાત કે આ તમે ગામડાવાળાને શીખવાડો પણ નહીં, શહેરવાળાને છે ને ગામડાવાળા પાસે શીખવું જોઈએ. આ મર્યાદા કોને કહેવાય? એ સારું, સમય આવશે ને ત્યારે બધું શીખી લઈશ. એટલે તું છે ને તારું કર અને હવે છે ને ઘર ભેગી નો થા. ચાલ હાલ્યો તમારું. રાત તારી પાસે તારું ટિફિન નથી જોતું. નાના થઈને મોટાને શિખામણો આપવા નીકળ્યા છે. હા દામિની, અરે દામિની ચિંતા શું કામ કરે છે? મેં તને કીધું કે હવે આપણે ચિંતા કરવી પડશે, હવે આપણે મળી નહીં શકીએ, હવે વાત નહીં થઈ શકે. તારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું તને પ્રેમ કરતો હતો, કરું છું અને હંમેશા કરતો રહીશ. મારે ભવિષ્યમાં જો કોઈની સાથે લગ્ન કરવા હોય ને તો એ તું જ છે. મેં તને પહેલાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે ગોપી સાથે લગ્ન કરવાને એ મારી મરજી નહીં પણ મારી મજબૂરી હતી. મજબૂરી. મારા પરિવારના દબાણના ખાતર મારે ગોપી સાથે લગ્ન કરવા પડ્યા હતા. અને ભલે ને મારા ભાઈને ખબર પડી ગઈ હોય અને કદાચ મારા આખા પરિવારને ખબર પડી જાય ને તો પણ ભલે ખબર પડી જાય. ચાલ હું તને પછી કોલ કરું. તારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં? છે બુદ્ધિ જેવું કાંઈ? જ્યારે રૂમમાં આવતા હોય ને ત્યારે નોક કરીને અવાય, ભલે તમારો જ રૂમ હોય. ખાવા હાટું બોલાવા આવી હતી. નથી જમવું મારે. જ્યારે જુઓ ત્યારે બસ મગજમારી, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. હું મગજમારી કરું છું? હા, ક્યારે હું તમારી હામુય બોલી કે તમને મારી મગજમારી દેખાય છે? એ તો મીંઠ માણાની જેમ પડી રહે તો હું શું કરું? તું કેવી છે ખબર છે તને? તું છે ને બહાર ઝળકાવા દે એવી નથી. તું બધું અંદર ભરીને રાખે છે. એક મોકો જોયો છે તારે, યોગ્ય મોકો મળે ને ત્યારે તું ચોક્કો મારે ને એવી સ્ત્રી છો તું. બધું તમે હાથે જ નક્કી કરી લીધું છે એટલે હું તો કાંઈ કહી ન શકું. પણ હા, એટલી ખબર પડી ગઈ છે મને. શું? કે હવે તમારામાં કોઈ મર્યાદા નથી રહી. કેમ કેમ તને વળી એવું લાગી રહ્યું છે કે મારામાં કોઈ મર્યાદા નથી? તારામાં વળી મર્યાદાના ક્યાં પૂંછડા બાંધી લીધા છે? સાંભળ્યું ને મેં કે તમે ફોનમાં હું વાત કરો છો. તમે કેટલા દિવસથી બારે ડોરો ફેરવો છો એ મને ખબર જ હતી. ઓહ સોરી હા ગોપી, મને નહોતી ખબર કે તને ખબર પડી ગઈ. મારે ને એને કંઈ સંબંધ નથી. એ તો ખાલી મારી ફ્રેન્ડ છે. એવું કહેવા માંગે છે તું કે હું એવું કહીશ? ના, જરાય નહીં કહું.
હા, બહાર મારો અફેર છે. સોરી હા, તને અફેરમાં તો ખબર નહીં પડે. બહાર મારું લફરું છે, લફરું. દામિની નામની છોકરી સાથે મતલબ એને હું પ્રેમ કરું છું ને એ મને પ્રેમ કરે છે અને ભવિષ્યમાં અમે લગ્ન પણ કરવાના છે. તને છૂટાછેડા આપીને પછી. ઓકે, ખુશ? કંઈ નવાઈ નથી. હું તો કેદુની જાણું છું કે તમારે કોકારે લફડું હાલે છે. બસ એટલી નહોતી ખબર કે એનું નામ શું છે. કહી દીધું ને, દામિની. હા, આજે એ જાણી લીધું. પણ એક વાત યાદ રાખજો, શું? આ લગ્ન તમારા હાટું એક નાટક હોઈ શકે, મારા હાટું નથી. અને એટલે જ હું તમારાથી કંઈ છૂટું નથી કરવાની. હું આ હંધુય બાને કહીશ. તારે બાને કેવું હોય તો બાને કે, તારા પરિવારમાં કોઈને કેવું હોય તો એને કે, તો આખા સમાજમાં કેવું હોય ને તોય કહી દે. એનાથી મને પ્રતિભારે કઈ ફેર નથી પડતો, હો ને? તમને કોઈની બીક નથી, જરાય નથી. કારણ કે બીક કોને હોય? જેને શરમ હોય ને એને, જેને નાક હોય ને એને. અને મારી વાત કહું ને, ચોખ્ખું કહું, હું નાક વગરનો નકટો છું. મને કોઈની ના તો બીક છે, ના તો કોઈની શરમ છે. મેં એક જ વસ્તુ નક્કી કરી છે, અને એ છે કે મારી મરજીની જે પણ વસ્તુ મને ગમે ને એ જ હું કરું. સારું કહેવાય. તમે તો આ લગ્ન મજબૂરીમાં કર્યા હશે, પણ મેં મજબૂરીમાં નહોતા કર્યા. તમારા હાટું આ હંધુય નાટક હશે, મારા હાટું આ નાટક નથી. તમે બારે લફડા કરીને બેઠા છો, પણ હું કોઈ પુરુષ સામુય નજરે જોતી નથી. તો હું શું કરું? તું એવું જતાવવા માંગે છે કે તું તો એક મહાન નારી છે અને હું કાદવનું કીડું? તો એવો જ છું. હવે કંઈક કેવું? તમે કામ તો એવું જ કરો છો. કાદવનું પડેલું કીડું એક વખત કોકારે વફાદાર હોઈ શકે, પણ તમે એકવાર એ વિચાર નથી કરતા કે આ લગ્ન આપણે કર્યા છે સમાજની વચ્ચે, બે પરિવારની વચ્ચે. તો એક કામ કરીએ ને, આપણે છૂટાછેડા પણ આખા સમાજની વચ્ચે કરીએ. છે મંજૂર? જેનું મન જ બીજે ભટકતું હોય ને એને કોઈના શબ્દ ન સમજાય. હે ભગવાન. ભાભી. હા અશોકભાઈ. હા, તમે રડો છો? ના ના, એવું કાંઈ નથી. નહીં, બોલો, શું છું છે? કાંઈ નહીં અશોકભાઈ, કંઈક કામ હતું? હા, કામ હતું. પહેલાં તમે, હા, મેં તમને સવાલ કર્યો એનો જવાબ આપો. શું કામ રોવો છો? કાંઈ સેજ નહીં અશોકભાઈ. તો હું કહું? હું કાંઈ નથી. હા, હું તમને મારા સમ આપું એ પહેલાં બોલી જાઉં તો વધારે સારું. હું છું છે? અશોકભાઈ, હા, હું થયું છે એની ચિંતા જેને હોવી જોઈએ એને તો છે નહીં, પણ હાલો ઘરમાં કોક તો છે કે જે મને પૂછે છે કે મને શું થયું છે. હા, પણ તમે તો કંઈ મને જવાબ નથી આપતા. બોલો. અશોકભાઈ, હા, હું હવે આ ઘરમાં થોડાક દિન જ મહેમાન છું. હા, હું બોલો છો? કેમ થોડાક દિવસના મહેમાન છો? કોણે કીધું? મારા ભાઈ. મારા ભાઈ? પણ કેમ? કેમ કે એમને કોઈ બીજી યારે લગ્ન કરવા છે. એમને કેદુનું લફડું હતું એ તો મને હંધીએ ખબર હતી. આ વાત તમને ખબર છે? અશોકભાઈ, રાતના હું હોઈ જાઉં પછી ફોન લઈને ઓયડાની બહાર નીકળી જાઉં, કોકારે સાની સાની વાતો કરવી. સમજુ છું કે હું બહુ ભણી નથી, પણ કંઈ અબૂધ નથી. એટલી તો ખબર પડે છે મને કે એવડા એ કોકારે વાતો કરતા હોય છે. જે વખત એમને મારી હારે રહેવું જોઈએ એ વખતે એ ફોનમાં સોઈટા હોય છે. હું નથી ગમતી તો જાણ હતી જ, પણ મને એમ હતું કે જેમ તેમ કરીને આ જીવન આમને કાઢી નાખશે. પણ ના, એવડા એ તો એને ઘરમાં લાવવા સુધીના સપના જોઈ બેઠા છે. ઘરે લાવવા સુધીના સપના? પણ ભાભી, મને માફ કરજો. હું તે દિવસે ટિફિન દેવા ગયો હતો ને,
ત્યારે મેં બધું જોયું હતું. એટલે હા તમે મેં જાણો છો? અશોકભાઈ, તમે મને અત્યારે પૂછો છો કે મને શું થયું, તો તમે જાણતા હતા તો તમે મને કેમ ન કીધું? મારા ભાઈએ ના પાડી હતી અને એણે ધમકી મારી હતી કે કોઈ કહેતો નહીં, અને કહે તોય મને ફેર નહીં પડે. એટલે મને એ વાતનો ડર હતો કે ક્યાંક ઘરે કહું અને તમે ઘર છોડીને જતા રહો, એ પેલી છોકરી હારે લગ્ન કરી લે એવું થાય તો. એટલે પછી મેં કોઈને કાંઈ ન કીધું. પણ તમારે છે ને અત્યારે ઘર છોડીને જવાની જરૂર નથી. હા, તમે બાને વાત કરો ને. બાને મારે બાને વાત નથી કરવી. હું એમની ઘરવાળી સૌ. ઈવડે એ ભાન ભૂલી ગયા છે કે એમણે મારી હારે ફેરા લીધા છે. હું ભાન નથી ભૂલી ગઈ. હું સામેથી એમની એવી રીતે બેઇજ્જતી કેમ કરી શકું? અરે બે ઇજ્જતી કરી નાખવાની હોય. અરે જે વ્યક્તિ આપણને સમજે નહીં ને, અને આપણે હાસા હોવા છતાં પણ આપણને ખોટા માને, તો પછી બે ઇજ્જતી કરી નાખવાની હોય. ક્યાં સુધી પછી તમે આ બધું સહન કરશો? ના અશોકભાઈ, મારે કોઈને કાંઈ નથી કીધું. અરે પણ ભાભી, અત્યારે વાત ઘર છોડીને જવાની આવી છે, છતાં પણ તમે એમને એમ બેસો. જો તમે છે ને બાને વાત કરો. હું ઘર છોડીને નહીં જાઉં. એમને લગ્ન કરવા હોય ને તો ભલે મારી આંખ સામે લઈ આવે. એમને દય જ નથી આબરું તો ભલે પછી એવડાઈને હવે જે કરવું એ કરે. હું ના તો ઘર છોડીને જઈશ અને ના તો હું બાને કંઈ કહીશ. જ્યારે વખત આવશે ત્યારે બાને હંધી ખબર પડશે. એટલે તમારે હવે આવી રીતે બળતરા કરી કરીને રોવું જ છે એમને? જુઓ, શું બચ્યું છે હું રસોકભાઈ? આજ તો એક રસ્તો બચ્યો છે મારી પાસે. જો રસ્તા છે ને ઘણાય હોય છે, પણ આપણે કયો રસ્તો પકડવો ને એ આપણા હાથમાં હોય છે. જો બાને તમે વાત નહીં કરી શકો. મારે ઘરમાં લપ થાય એવું કંઈ કરવું જ નથી. કાંઈ વાંધો નહીં, બાને હું સમજાવાય, અને મને વિશ્વાસ છે કે વાત આવી છે તો બા તો માની જ જાય. હા, અને એ અત્યાર સુધી ભલે તમારું અપમાન કરતા હોય, પણ હવે એની આંખ ઉઘડશે કે નહીં, આ ગોપીઓ રહ્યા ને એ જ હાસા છે. હા, મારા છોકરાએ કેવું કર્યું, સમજ્યા તમે? હા, તમે કંઈ ચિંતા કરો માં, હું અત્યારે જ બાપાએ જ આવું છું. હો, પણ તમે રોતા નહીં. તમને ઠીક લાગે? બા, ઘડીક ખમાતું નહોતું? માળા પૂરી થાય એની રાહ નહોતી જોવાતી? નહીં, અત્યારે નથી રાહ જોવાય એમ. હું છે? હા, સાંભળશો ને તો તમને આ ભાન નથી ને એ બધી ભાન આવી જાય. મને હંધી ભાન છે, ભાન વાળીને થાતો. બોલ ને હવે હું છે? ફાટ મોઢામાંથી. હા, ગોપી ભાભી છે ને એ દાદરમાં બેઠા બેઠા રોવે છે. તો રોતી હશે, કંઈક થયું હશે. અરે કાંક થયું હશે એટલે હું થયું છે એ તમે નહીં પૂછો? ના, નહીં પૂછું. એ કામ કરવાની આળવડી છે. કામ નહીં કરવું હોય એટલે કાં પેટમાં દુખતું હશે ને કાં માથું દુખતું હશે. બસ હો, સાનું મનાય રહ્યો. હવે આગળ એવું બોલો માં, કામમાં છે ને એ કોઈ દિવસ આળસ ન કરે, પણ જે વાત છે એ તમને કરું ને તો આ સાગરભાઈ છે ને એનું બાર બીજી છોકરી હારે છે ને લફરું છે. સાગરનું? હા અને લપડું કરે? હા. હવે જાને રામ જેવો છે મારો દીકરો, કોઈ દી એવા લફડા બફડામાં પડે નહીં ને કરે નહીં. એ તમારા મનમાં રામ જેવો છે. મેં તો મારી હગી આંખે જોયું હતું. એ એકબીજાના હાથમાં હાથ નાખીને વાતું કરતા હતા. એ છોકરી રીની ત્યાં ઓફિસે હતી. ઠીક, એટલે કોકના હાથમાં હાથ રાખે એટલે ઈ લફડું થઈ ગયું એમ? અરે આ છે ને સિટી છે, અને અહીંયા તો છે ને એવા એક જ જગ્યાએ બધાય કામ કરતા હોય ને તો એકબીજાના હાથ મેળવતા હોય, તો એમાં કંઈ એને લફડું ન થઈ ગયું હોય. હાથ છે ને એક મેળવવાનો હોય, બે હાથ પકડવાના ન હોય. સમજ્યા તમે બા? અને બીજી વાત એ કે આ સાગરભાઈએ ગોપી ભાભીને કહી દીધું કે એ વલી છોકરીને ઘરે બેહાડવા માંગે છે. ગોપીએ કીધું? અરે સાગરભાઈએ. સાગરે ગોપીને કીધું? હા. હવે જાને, હવે જૂઠી છે ગોપી. અરે પણ- મારો સાગર એવું કરે જ નહીં. અને તું મને એ કે તું ભણ્યો કેટલું?
બાર વકીલનું તો ભણ્યો નથી ને, તો તને ક્યાંથી ખબર કે હા બે હાથમાં હાથ નાખીને વાત કરે એટલે એ એવું જોઈને લફડું જોઈને હાવ અક્કલ વગરનો છે. તારા ભાઈ છે ને તને ગમતો નથી. બા અમુક વાત હોય ને એમાં ભણતર કામ નથી આવતું. હા, તારા જેવી બળદિયાની બુદ્ધિ જ કામ આવે. હા, કોલેજ કરેલી છોકરી હોય અને તમે ગામડે લઈ જાજો ને કહેજો કે ભેં દોવાની છે તો એ દોઈ નહીં શકે. તો ન દોઈ હોય તો ન દોઈ હગે. લ્યો તમે આ વાત સમજવાની કોશિશ કરો ને. આ સાગર અત્યારે હવે તો ભાઈ કહેતાય મને શરમ આવે છે. આવે એનું છે ને હારું જોઈને તું બળે છે એટલે તને શરમ આવે છે. ભાઈનું હારું વિચાર, હારું વિચારી જે કરે છે એ હારું જ કરે છે. હું તો તમારી પાસે એટલે આવ્યો હતો કે આનો કાંક રસ્તો મળશે. અને અત્યાર સુધી ગોપી ભાભીને તમે હારા નહોતા માનતા ને તો તમને એમ થાય કે કાંક એ હારી જ છે, પણ તમે તો હજી એવા ને એવા જવાબ આપો છો. હા, એમ કરો માને અને આ સાગરભાઈને સમજાવો ને. મારે છે ને કોઈ નથી સમજાવવા. એ ગોપી, ગોપી હા, તમ જો તારે બેરી આંબળે હા. ઘરમાં ને ઘરમાં હશે ઈ. તારે એને બધું પૂછી જો ખોટું લાગતું હોય તો. ભાભી હા હા ભાભી જી હાસુ છે એ કયો તો. શું કહું? અરે આજ કે એ છોકરી હારે લફરું છે, મોડે મોડે સુધી વાત કરે છે. અત્યાર સુધી એને બધી ખબર જ હતી પણ બિચારા કાંઈ બોલતા નહોતા. આ તો એણે લગ્નનું કીધું ને એની હારે એટલે પછી બિચારા રોતા હતા. બાપ, ઈ બોલે છે કાંઈ? આ જો બોલે. ઝીબડી સિવાયને બેઠી છે. શું છે? એવડા એ કોક સોડી યારે કેદુના વાતું કરે છે. હું હંધુય જાણતી હતી પણ મને થયું થોડા સમય પછી ઈ મૂકી દે અને સમજી ચાહે કે અમારા લગ્ન થઈ ગયા છે. નહીં ને એકાદું સંતાન થશે ને તો એમને ભાન થઈ જાય. પણ એવડા એ કાલ રાતે એમ કહેતા હતા કે એમને એ છોકરી યારે લગ્ન કરીને એને આ ઘરમાં લાવવી છે. ઈ તો છે ને તને સુધારવા કહેતો હોય કે તું કંઈક સુધરી જાય એટલા હારું. બાકી મારો સાગર આ ખુશી કરીને કોઈની આમે જોવે નહીં. હા, તમે આ હું વાત કરો છો? ખોટીની છે આ. ખોટા નથી. અને કદાચ ઈ ઘરે લાવે ને તોય આ તો એમ જ કે આ તો તને દેખાડવા હાટું લાવ્યા છે. કદાચ રૂમમાં બે એકલા હોય તોય કે આ તને દેખાડવા હાટું લાવ્યા તો બહુ આગળ જવાની જરૂર નથી. આમ હશે ને આમ હશે ને આમ કરશે ને આમ કરશે ને ક્યાર નો મંડાનો છે આનું ઉપરાણું લેતો. બાપ, અમે સાચું કેવી છી. તમારા દીકરા એવું જ કહેશે કે એને કોઈ બીજી છોડીયારે લગ્ન કરવાશે અને એને જ આ ઘરમાં બેહાડવા માંગે છે. ઈ છે ને આ તારા મગજનું ભૂસું તારા મગજની શંકા કાઢવા કહેતો હોય. બાકી મારો સાગરો એવું કરે ઈ ભગવાન ઉતરીને કહે ને તોય હું માનું નહીં. લે કેવા પથ્થર દિલના માણસો. રેવા તો અશોકભાઈ, કોઈ સમજેવું નથી એટલે તમે કોઈ દી કાંઈ ફરિયાદ નથી કરી. ક્યાંથી કરે? ગામડાનું ભોથું કાંઈ હમશે તો ફરિયાદ કરે ને. બસ કરો બા. ફરિયાદ હું કરવાની હોય? અમે જ લાવ્યા છે ને તને તો હરખી રીતે રહે ને ઘરમાં રહેવા મળે છે તો. લાવ્યા સવો પણ બિચારે દુઃખ સિવાય કાંઈ જોયું નથી. અને એક બીજી વાત કે તમે ગામડે મોટા થયા છો એ મોટા થયા છે પણ બધી લાગણી છે ને એ સમજે છે. તમે જરી કંઈ નહીં. ઉંમરમાં કેટલો તફાવત છે. હા, એટલે જ આખી દુનિયા જોઈ છે મેં. એટલે મને બધી ખબર પડતી હોય કોણ ખોટું છે, કોણ સાચું છે, કોણ ખોટું રોવે છે, કોણ સાચું રોવે છે. મને બધી ખબર પડે. બા, તમે હોત મને ગામડાને ભોથું કર્યા કરો છો. તમારી જ ઈચ્છા હતી ને કે તમારા દીકરાના લગ્ન ગામડાની સોડી હારે કરાવવા. બાકી તો શહેરમાં ભણ્યા હતા તો શહેરની સોડી ગોતી દેવી હતી ને. એ ગામડાની એટલે લાવી હતી કે મને ખબર હોય કે ગામડાની સોડિયું છે ને એમાં સંસ્કાર હોય, કામઢી હોય, કોઈ દી આળો ન કરે. અને આ અહીંયા જો સુખ ભાળી જાય છે, દાદરે બેઠી બેઠી રડે, માથું કૂટ્યા કરે. બસ હવે આ ઘરની સામું તો કોઈ દિવસ ને અહીંયા રજ નથી રહેવા દીધી. એટલું ચોખ્ખું રાખે છે. અને તમારે બાજરાનો રોટલો ખાવો હોય તો બાજરાનો કરી દે. હા, સાગરભાઈને ભાખરી ખાવી હોય તો ભાખરી કરી દે. મારે રોટલી ખાવી હોય તો રોટલી કરી દે. આટલું બધું રાખે છે છતાંય તમે આવું બોલો છો. તો એમાં ઈ નવી નવાઈ નથી. એને ઈ કરે છે ને એમાં કાંઈ નવું નથી. એ દરેક ઘરની દરેક વહુઓ ઘરમાં બધાને જે ભાવતું હોય, જે ગમતું હોય ને એ કરે જ. એમાં એ કાંઈ નવું નથી કરી દેતી. હાશે રહેવા દો અશોકભાઈ. ઘરમાં ગમે ત્યારે વાંક વહુનો હોય કે દીકરાનો, પણ હાહુની નજરે તો બહુ જ ખોટી હોય. હશે બા, મારી છેલ્લી વાત સાંભળી લો. હું આટલી ભૂંડી જ સૌ ને તો પછી હવે
તમારા દીકરાને જ્યાં ગમે છે ત્યાં એમને લગ્ન કરાવી દો. અરે ભાભી, હું આ ઘરમાં નહીં રહું. નહીં ભાભી, તમારે ક્યાંય નથી જવાનું. એ તારી આંખે છે ને આ બધા જે પાટા બાંધ્યા છે ને ખોટી ગેરસમજના એ કાઢી નાખ. અને જો તારે આ ન રહેવું હોય ને તો ધમકીઓ નહીં દેવાની. અમને ખબર જ છે કે તું ગામડાની છે ને, તને ગામડાના ખેતર જ ગમે, આઈના સૂલા નહીં ગમે તને. જા, હાલતી થઈ જા. ગામડામાં જ પરણી હોત ને તો મને સમજવા વાળું કોક હોત. મારો ઘરવાળો આ વાડા રસ્તે ગયો હોત ને તો એનો કાન પકડીને મારી હાહુ પાસી લાવત. ખબરદાર મારા દીકરાને એમ કીધું હોય કે એ આડા રસ્તે ગયો છે. બા, આડા રસ્તે એ તો ગયા છે, પણ આખે આડા પટ્ટા તમને લાગી ગયા છે. તમે ગામડાનું પાણી હોવા છતાં તમને ખબર નથી પડતી કે તમારો દીકરો ગેરમાર્ગે છે તેનો કાન પકડીને એને પાછો ઘરે વળાવી. એના બદલે તમે હો તેના રસ્તે હાલવા માંડ્યા છો. આંખે કોને પટાશે ને એ તમારો દીકરો જ તમને સમજાઈ દેશે. જો આ ઉપરાણા લે તેની જીભ તો જો હાથ વેચની છે, કેવું બોલે છે સામે. જી બોલે છે ને બધું હાસું હાચું જ બોલે બોલે છે. કારણ કે તને જોઈતું ઈ દે જ છે બધું, એટલે તને તો બધું હાથું બાપ. લાગવાનું છે. બસ કરો ને, મને તો તમને માં કહેતાય શરમ આવે છે હવે. આવે છે ને શરમ? હવે માં નહીં કહેતો ને જા તારું કામ કર. વટ અહીંયાથી. રહેવા દો અશોક, તારું મોઢું નથી જોવું મારે. એમને નહીં સમજાય. અને તુંય જા. એમની આંખું એમનો દીકરો જ ખોલશે. પાપણીએ પાણી, માથામાં કુવન પાપણીએ પાણી, કાંઈ બીજું નથી આવડતું. અને લ્યો રોટલી કરે ને રોટલા કરે ને ભાખરા કરે છે. સાને હવે અહીંયા હું બેઠો છું. ભાભી, હા તમે સામેથી જ એને રસ્તો આપો છો. તમારે આ ઘર છોડીને જવાની શું જરૂર છે? અશોકભાઈ, કહી દીધું તમે બાને. હું ફાયદો મળી ગયો. તમારા બાપ તમારા ભાઈની હારો હાર ઊભા રહી ગયા છે ને, આવું જોઈએ. આ વહુ ચૂપચાપ સહન કરતી હોય ને તો એનું કારણ મોટા ભાગે હા હોવું જોઈશે. ખબર જ હોય છે કે ગમે એમ થઈ જાય તો એને વહુ પર દયા નહીં આવે. એક મારા દુઃખની વાત તમને કરવી છે. અત્યાર સુધી છે ને મેં દબાવી હતી કે મને અફસોસ થાય છે કે મેં એના પેટે જન્મ લીધો છે. હા ભાઈ, આવું હું કેમ બોલો છો? તો કે હું બોલું? તમારા બાપ મારા હાટું આકરા છે, તમારા હાટું નથી. તો તમારા હાટું તો આકરા છે જ ને. અને તમે હાસા છો, ખોટાનો એ સાથ આપે છે, તો પછી મારે શું કરવું? હું આ ઘરમાં રહું છું છતાંય હું તમારે હાટું કંઈ કરી નથી શકતો. ભલે એ વાતનું બહુ દુઃખ થાય. તમે મારા હાટું કંઈક કરવાનું વિચાર્યું ને એ ભગવાન એના લેખે લખશે. તમે આવો જીવ નો બાળો મારા હાટું. ભલે મને ખબર છે કે લગ્ન વખતે હા બાએ કીધું હતું કે અમારે હજી સામાન જોઈએ, હજી કરિયાવર જોઈએ. તમારા બાપુજીએ હા જમીન વેચીને કરિયાવર આપ્યો હતો. હે શું કામ? કે તમને આ ઘરમાં કોઈ મેણા ન બોલે, કે તમારે આ ઘરમાં એકેય વસ્તુ ન ખૂટે એટલા માટે. હે અને અત્યારે એ આવી રીતે વર્તન કરે છે તો એ થોડું સારું કહેવાય? ભાભી, હું તમને શું કહું છું, ભલે એ મારો ભાઈ રહ્યો, ભલે આ મારી મા રહી, પણ હું તો એમ કહું છું કે બે ઉપર કેસ કરો, હું તમ તાર જુબાની આપી. હા અશોકભાઈ, તમારું ભવન ફરી ગયું છે કે હું? હા ફરી ગયું છે. તમે ક્યાં સુધી આ બધું સહન કરશો? અરે પણ હું કેસ કરું તો કોના ઉપર? મારી હાહુ ને મારા જ ધણી ઉપર? ના અશોકભાઈ, મારા માવતરના આ સંસ્કાર નથી. એમના સંસ્કાર હશે કે એ પોતાની બૈરીને મૂકીને બારે મોઢા મારે. મારા માવતરે મને આવા સંસ્કાર ન થાય કે જરાક કંઈક થાય એટલે હું કેસ કરવા જાઉં. અરે એમને મારાથી વાંધો છે એટલે એ બહાર ગયા છે ને. હમણાં જો હું એમને ગમતી હોત, એમની ઈચ્છા મુજબ એમના લગ્ન થયા હોત તો આવું બધું ન થાત. તો પછી લગ્ન જ ન કરાય ને. હે આવી રીતે બીજાની દીકરીને દુઃખી કરવાનો કોઈ હક નથી એને. પણ તમારા બા પાસે ક્યારેય કોઈનું હાયલું નથી તો પછી તમારા મોટા ભાઈનું કઈ રીતે હાલત? મને લાગે છે કે આ લગ્ન ખાલી બાની ઈચ્છાથી થયા છે. અને હું તો પવણીને આવી ત્યારથી મને ખબર છે કે હું એમને નથી ગમતી.
પણ છતાંય મને થયું કે એક દી એક વરસ પછી તો એમને મારા ઉપર લાગણી થાય ને. પણ જેના કરમમાં જ તે લાગણી ન લખી હોય તો એને કેવી રીતે ભગવાને આપી દે. એટલે એક જ રસ્તો છે ભાઈ કે હું આ ઘર મૂકીને વહી જાઉં. ભાભી એ રસ્તો નથી. હા, એની જિંદગી બની જાય, એ બીજી હારે લગ્ન કરી લે ઓલી હારે. પણ તમારું તમારું શું થાય? તમારી પાસે તો હજી આખી જિંદગી પડી છે અને તમે તમારા બાપુજીને ત્યાં જાઓ તો એને કેટલું દુઃખ થાય હે? અશોકભાઈ, મારા બાપુજી દુઃખી થાય એ સાચું, પણ મને વિશ્વાસ છે એમને કોઈ દી હું ભારે નહીં પડું. હિવડાઈ મને હાંચવી લઈશે અને એમને આ બધી વાતની જાણ થશે ને તો ઉલટાના રાજી થશે કે અહીંયા પાછું આવવાની હિંમત કરી. કેમ કે અમારા ગામડામાં તો કોઈ બાયું પાસી ન જાય. હા, હરીએ જો આવી કંઈ તકલીફ આવે ને તો એ બાયો અહીંયા મરી જાય, પણ રીહામણે ન બે. હું તો એટલી હિંમતવાળી છું કે હું મારા બાપુજી પાસે પાછી તો જાઉં છું. ભાભી અશોકભાઈ, હવે મને ન રોકતા, કેમ કે મારી પાસે પાછું જવા સિવાય બીજો કોઈ આધાર નથી. અને તમારા ભાઈ જો આવું કરવાથી રાજી થતા હોય ને તો હું આઈ કરીશ. ઉભા રહો, તમારી હારે કંઈક વાત કરવી છે. પણ મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી. ખબર છે મને કે તમારે મારી યાર કોઈ વાત નથી કરવી, પણ તોય આજે તમારી મારી વાત સાંભળવી પડશે. કેમ કે આજ પછી મારે તમારી યાર કોઈ વાત કરવાની જ નથી. કેમ કેમ આવું બોલે છે? મારું આ નિર્ણય નક્કી છે કે તમારે કોઈ બીજી હારે લગ્ન કરવા છે અને તમે મને મૂકવા માંગો છો. સ્ટેમ્પ પેપર ઉપર લખી દો, લખાણ કરી દો કે મને છે ને તારી સાથે રહેવામાં કંઈ મજા નથી, હું તારી સાથે રહેવા નથી માંગતો, મારે તને છોડી દેવી છે, તને છૂટાછેડા આપી દેવા છે અને દામિની સાથે લગ્ન કરવા છે. બોલ. તો પછી તમે કરી લો એની હારે લગ્ન. હા, એટલે હું આ ઘર મૂકીને વહી જઈશ ને તમે એને પહેણાવીને અહીંયા લઈ આવશો. શું વાત કરે છે? મને નહોતી ખબર કે તું આટલા જલ્દી હા રાજી થઈ જઈશ આ ઘર છોડીને જવા માટે. વરદીથી તો રાહ જોઉં છું કે આજ તમારા મનમાં હું વસીશ, કાલ વસીશ, પણ હવે નથી લાગતું કે હું તમારી વાહે જીવે કાઢીને દઈ દઉં તો તમને મારા ઉપર લાગણી થાય. ટ્રાફિક છે, મારા હૃદય સુધી પહોંચવા માટે બહુ લાંબી ટ્રાફિક છે, તું નહીં પહોંચી શકે. તારે યુટર્ન મારી અને નીકળી જ જવું પડશે. નીકળી જઈશ. આજે જ આ ઘરમાંથી હું જતી રહીશ અને આજે જ તમે તમતા રહીને ઘરમાં લઈ આવજો. બહુ સારો નિર્ણય લીધો છે. કહેવાય છે ને કે અમુક લોકો જિંદગીમાં કોઈ સારા નિર્ણય લઈ નથી શકતા કારણ કે એનો મગજ જ કામ નથી કરતો હોતો. પણ પહેલી વાર તે તારી લાઈફમાં કંઈ સારું એવું ડિસિઝન લીધું છે, હા ઘર અને મને છોડવાનું. કારણ કે જો કદાચ તું જીદ કરત તો પણ હું જે કરવાનો હતો ને એ તો હું કરવાનો જ હતો. તું કદાચ આ ઘરમાં રહે તો પણ ભલે, તું ના હોય તો પણ ભલે. સારું, લઈ આવજો તમે. હવે તો રાજી ને? બહુ જ, અતિશય રાજી. અને આમ પણ કહેવાય છે ને કે જે આપણને ગમતું હોય એ જ વ્યક્તિ આપણા જીવનમાં આવે તો એનાથી વધારે ખુશીની વાત જ શું હોય બીજી. લાગતું નહોતું કે આટલી જલ્દી માની જશે. હા, પણ શું, માની તો ગઈ. દામિનીને ફોન કરો. મોટા ભાઈ,
એકવાર ઊભો રહે. કેટલી વાર તને ના પાડી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બહાર જતું હોય ને તો એને પાછળથી ટોકવાનું નહીં. ભૂલ થઈ ગઈ, પણ અત્યારે કેવું પડશે, ક્યાં જાવ છો? તારી નવી ભાભીને લેવા જાઉં છું. નવી ભાભીને? હા, હા, આ મારા ભાભી છે, એમાં શું ખોટ છે? જરીક એની સામું તો જોવો. જૂના એની- થઈ ગયા એ ભાભી, જૂના થઈ ગયા. તો પછી આ આપણી માય જૂની થઈ ગઈ છે. એને બદલાવીને પેલા વાહ ભાઈ વાહ. હા, તારી જીભડી તો બહુ ચાલતી થઈ ગઈ હોય એવું નથી લાગતું તને? હે? હાંકવી પડે જીભડી. જ્યારે ઘરમાં દુઃખનો પહાડ તૂટવાનો હોય ને એ પહેલાં ચેતવણી આવે. હજી કહું છું તને, હવે સમજી જા. હા, મારા ભાભીનો શું વાંક છે? હે? એનો વાંક હોય કે ના હોય મને એનાથી ફેર નથી પડતો. હું છે ને તારા ભાભીને આટલો અમથો પણ પ્રેમ નથી કરતો. અને જે વ્યક્તિને પ્રેમ જ નથી કરતા આપણે, જેની પ્રત્યે કાંઈ લાગણી જ નથી, એની સાથે મરી મરીને જીવવા કરતાં એમને છોડી દેવામાં શું ગુરાય? અને છોડીને પછી એનું શું થાય? એનું એ વિચાર કર્યો છે? હવે એનું જે થવું હોય એ થાય. બધું થોડું કંઈ હું ઓલું કહેવાય ને કે બધાનો ઠેકો લઈને હું નથી બેઠો કે કોનું શું થશે ને કોનું શું નહીં. મારે મારા સુધી મતલબ મારાથી જ મતલબ હોવો જોઈએ મને, કે મારું ક્યાં સારું છે ને શું ખરાબ છે. એ લગ્ન પહેલાં, લગ્ન પછી પતિની ફરજ આવે છે કે લગ્ન કર્યા હોય એ પત્ની બનીને આવી હોય ને તો બધી ફરજ હા તમારી હોય છે. જેને હું પત્ની માનતો જ નથી એની પ્રત્યેની ફરજો હું કેમ નિભાવું? તો માનતા નહોતા તો આવી રીતે છે ને કોઈની જિંદગી ઝેર કરવાનો આપણને કોઈ હક નથી. બસ હવે ક્યારનો બડબડ કરે છે. હે, એકવાર કીધું તને ખબર નથી પડતી કે તારી ભાભી છે ને મને દીઠી ગમતી નથી. એની સાથે મારે નથી રહેવું ને એટલા માટે છૂટાછેડા લેવાનો છું. અને દામિની મને ગમે છે એટલે એની સાથે લગ્ન કરવાનો છું. તો પછી મને નથી આ ગમતું, તમે બીજા લગ્ન કરો આ તો ઘર છોડીને નીકળી જાઓ. ઘરના દરવાજા ખુલ્લા જ છે, કોઈ ના નથી પાડી. જેને ગમતું હોય હું જે કરું છું એ આ ઘરમાં રહી શકે છે, મોસ્ટ વેલકમ. અને જેને ન ગમતું હોય ને એ ઘરની બહાર જઈ શકે છે, ગેટ આઉટ. ઓકે, કાંઈ વાંધો નહીં, તમ તાર જવું પડે તો એ વહી જાય. પણ હું ખુદને બહુ ભાગશાળી સમજુ છું. હા, મામાના ઘરે હું એટલા વર્ષ દેહ માર્યો ને આ એનું ફળ છે કે મને એવા સંસ્કાર ન મળ્યા. બાકી આ મા પાસે હું રહ્યો હોત ને તો હું અત્યારે તમારી લાઈનમાં જ ઊભો રહ્યો હોત. બસ. હા, હવે બોલવામાં થોડું માન રાખો તો બહુ સારી વાત છે. ખોટું પછી મારે બીજો રસ્તો લેવો પડે ને એ પેલા સુધરી જાવ. સુધરવાની જરૂર તમારે છે, મારે નહીં. હવે કઈ બોલવાનું છે કે હું જાઉં? સાવ હું પણ ટ્રાય કરું છું ને કે બસ આ જવાનું વહેલા થઈ જાય. યા રાઈટ, પણ હવે થોડો જ સમય છે. થોડા સમયમાં છે ને બધું ફાઇનલ થઈ જશે. હા, એકવાર સાગર આવે ને પછી એની સાથે પણ વાત કરી લઉં, પછી ખબર પડે. સારું, હું તને પછી ફોન કરીશ. હવે દામિની 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 Oh દામિની my દામિની God. મારી જો મારી વાત સાંભળ. હું શું કહું છું તને, આપણી માટે છે ને એક ગુડ ન્યૂઝ લાવ્યો છું. જવાનું ફાઇનલ થઈ ગયું? બધું ડન? અરે બધું ડન જ છે, બટ હું એ ગુડ ન્યૂઝ લઈને નથી આવ્યો. હું એક બીજી ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. શું? જો અત્યાર સુધી આપણું શું નક્કી થયું હતું કે આપણે ફોરેન જશું અને ત્યાં જઈને આપણે લગ્ન કરી લઈશું અને સેટલ થઈ જશું. ઓકે, રાઈટ. હા, ડન હતું ને. કારણ કે અહીંયા મારા લગ્ન થઈ ગયેલા છે એટલા માટે હું છૂટાછેડા છોકરીને આપી શકું એમ નહોતું. શું 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 શું? છૂટાછેડા મેં જેની સાથે લગ્ન કર્યા ને ગોપી સાથે એને છૂટાછેડા આપી શકું એમ નહોતું. એટલા માટે આપણે નક્કી કર્યું હતું કે આપણે ફોરેન જઈને લગ્ન કરશું ને સેટલ થશું, જેથી કરીને મારે આને છૂટાછેડા પણ ના દેવા પડે અને અલગ પણ થઈ જાઉં. રાઈટ? તો હવે છે ને એવું નહીં કરવું. એવું નહીં કરવું પડે એટલે જવાનું કેન્સલ થઈ ગયું? અરે ના, જવાનું તો છે જ, પણ બેનિફિટ શું થયો છે કે મારા ઘરમાં છે ને આપણી વાત ખબર પડી ગઈ હતી અને ગોપી છે ને મને બહુ સંભળાવતી હતી કે તમે આ શું કર્યું, તમે કેમ મારી સાથે આવું કર્યું. પણ મેં તો છે ને ચોખ્ખા શબ્દમાં કહી દીધું
કે હું તને પ્રેમ કરતો જ નથી, તું મારા લાયક છો જ નહીં, એટલે હું તને છોડી રહ્યો છું. તો આ ડફોળ ગોપી કે જો તમે મને પ્રેમ ના જ કરતા હોય ને તો હું આ ઘર છોડીને જવા માટે તૈયાર છું, તમને છૂટાછેડા આપવા માટે તૈયાર છું. એટલે આપણે જે જોતું હતું ને એ આપણને મળી ગયું. હવે છે ને ફોરેન જઈને લગ્ન કરવાની કંઈ જરૂર નથી. હવે અહીંયા જ આપણે લગ્ન પણ કરીશું, અહીંયા જ એક સાથે ફોરેન જવાની બધી જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ જ પૂરી કરીશું. જો સાગર, આપણે શું વાત થઈ હતી શું? કે આપણે ફોરેન જઈશું અને પછી લગ્ન કરીશું, રાઈટ? તો હવે છે ને પ્લાનમાં કોઈ ચેન્જ નથી કરવો, સમજી ગયો? અરે પણ મારી વાત તો સાંભળ. ગોપી તૈયાર થઈ ગઈ છે અહીંયા ને અહીંયા મને છૂટાછેડા આપવા માટે, તો હવે અહીંયા જ આપણે લગ્ન કરી લઈએ ને આપણા પરિવારની ઉપસ્થિતિમાં. બટ આઈ એમ નોટ રેડી. બટ વાય? જો તું સમજ, શું? જે પ્લાનિંગ હતો ને એ બરાબર હતો. એ તો અત્યારે બોલે છે કદાચ તારું પાણી માપતી હોય, પછી ના ગઈ તો? અરે વહી જશે એ પણ આજ ને આજ જ. સાંજ પહેલા એ એના ઘરે જતી રહેશે. હું તને કહું છું ને કે હવે છે ને આપણે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. હવે એક જ વાત વિચારવાની છે કે કેમ આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરીને એક થઈ જઈએ. જો આપણે ફોરેન જઈશું ને પછી શું તારી સાથે લગ્ન કરીશું, એની પહેલા નહીં. સોરી. અરે પણ દામિની, મારી વાત તો સાંભળ. અરે અહીંયા લગ્ન કરીએ કે ત્યાં લગ્ન કરીએ, ફેર શું પડે છે? ફેર પડે છે. આપણે ત્યારે ફોરેન પહોંચી ગયા હશું અને તારી સાથે હું લગ્ન કરીને અને પછી ફોરેન જવાનું ના થયું તો? શું વાત કરે છે? હું છે ને મારા વચનનો પાકો છું. જેને પણ આજ સુધી મેં પ્રોમિસ કર્યું છે ને એ પ્રોમિસ મેં નિભાવ્યું છે. પણ મને વિશ્વાસ નથી. હું તારી સાથે એટલે હતી કે મેં વિચાર્યું હતું કે આપણે ફોરેન જઈશું ને પછી લગ્ન કરીશું. તો એકવાર ફોરેન તો પહોંચી જઈશ, પછી લગ્ન કરવા ન કરવા એ 2 નંબરની વાત છે. અચ્છા, સમજાઈ ગયું દામિની કે તું કહેવા અને કરવા શું માંગતી હતી? તું એ જ કરવા માંગતી હતી ને કે સાગરને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લઉં, એકવાર ફોરેન પહોંચી જાઉં, પછી લગ્ન તો કરવાના જ નથી, કારણ કે તારું મેઇન મકસદ એ જ હતું કે તારે ફોરેન જવું છે, ના કે તું મને પ્રેમ કરતી હતી. રાઈટ. પણ એની પહેલા છે ને તારી વાઈફે બધું બગાડી નાખ્યું. ગવારને કોણે કહ્યું હતું કે અત્યારે છૂટાછેડાની વાત કરે? એકવાર આપણે વયા જાત પછી બોલવું તું ને આ બધું. કારણ કે એ છે ને એ લાયક છે ને એટલા માટે. જો એણે અત્યારે આવું ના કર્યું હોત ને તો કદાચ તારો અસલી ચહેરો મારી સામે કોઈ દિવસ આવત જ નહીં. શું કામ કર્યું તે મારી સાથે આવું? તારે વિદેશ જ જવું હતું તો ડાયરેક્ટ મને કહેવું તું ને. ડાયરેક્ટ તું લઈ જવાનો હતો. તારા જેટલો સેલ્ફિશ અને વ્યક્તિ મેં આ દુનિયામાં નથી જોયો. પોતાની પત્ની તો હતી છતાંય મારી સાથે રહેતો હતો. જો મને છે ને શીખવવાની કોશિશ ના કર. મને ખબર પડે છે કે હું શું કરું છું ને શું નહીં. અને એમ પણ લંડન તો હું જઈને જ રહીશ, તું નહીં તો તારો ભાઈ. દામિની, મારી વાત સાંભળ. જો પ્લીઝ યાર છોડ. મારી વાત સમજવાની કોશિશ કર. અરે હું તને ક્યાં ના પાડું છું? આપણે ફોરેન જઈશું ને અને તારે કોઈની સાથે તો લગ્ન કરવાના જ છે ને, તો મારી સાથે જ લગ્ન કરી લે ને. હું તને પ્રેમ કરું છું. અરે તારી માટે તો મેં મારું સર્વસ્વ છોડી દીધું યાર. તને લાગે છે કે તારી ખબર હોવા છતાં પણ હું તારી સાથે લગ્ન કરું? પોતાની એક પત્ની છે અને છતાંય મારી સાથે રહે છે. અરે પણ- શું ભરોસો કે કાલે મને પણ મૂકી દે? હવે છે ને મારી સાથે વાત કરવાની કોશિશ ના કરતો. ઇટ્સ ઓવર. દામિની, બસ હવે બધા નવા ખેલ ને નવા તમાશા છોડ. અશોકભાઈ, તું ઈ તે જેવો સંગ એવો રંગ. અત્યાર સુધી પલપલિયા પાડતી હતી, હવે તારા આવ્યો વારો. જાઉં છું. ભાભી તમે જાઓ માને આઈને જો ને. તમને હંધી એ ખબર જ છે અશોકભાઈ, હું લેવાને જાઉં છું. બાનું ને એમનું ધ્યાન રાખજો. ભાભી રોકાઈ જાઓ. આમ જો તમે જાઓ પછી આ ઘરમાં છે ને રધી નહીં રે, મને ખબર છે. જય શ્રી કૃષ્ણ. ભાભી આને રોકી લ્યો ને.
થેલો લઈને ક્યાં જાય છે ગોપી? ક્યાં જઉં છું એટલે તમે કીધું તો એ મુજબ મારા બાપુના ઘરે જાઉં છું. તું આ ઘર છોડીને ના જા. આપ તમે જ તો મને કીધું હતું કે તમને હું આ ઘરમાં નથી પાલવતી, એટલે જ જાઉં છું. અને રોકાવા નથી જાતી, કાયમ હાટું જાઉં છું. પાછી મારું મોઢું નહીં બતાવ. પણ હવે હું જ કહું છું ને તને કે તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. તારે આ ઘરમાં જ રહેવાનું છે. પણ તમે કાં હું કહો છો? અત્યારે લગન તો તમને કહેતા હતા કે હું આ ઘરમાં હોઈશ છું એટલે તમને ઘરમાં આવું નથી ગમતું. અને હવે તમે મને કાં રોકો? હા આપ ભટકી ગયો હતો અત્યાર સુધી. સાચા અને ખોટાને સમજી નહોતો શકતો. સોનાને પિત્તળ સમજતો હતો અને પિત્તળને સોનું. ભૂલ જુઓ, થઈ ગઈ મારી. તમને અશોકભાઈ કે બાએ કંઈક સમજાવ્યા હશે એટલે બે ઘડી તમે તમારો વિચાર બદલી નાખ્યો હશે. પણ હું જાણું છું કે હું જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી તમે મરી મરીને જીવો છો. અને કોઈ પત્ની એવું ન ઈચ્છતી હોય કે એના કારણે એનો ઘરવાળો આ મરી મરીને જીવે. તમારે મારા પાસે ખોટું બોલવાની જરૂર નથી. હું તમને ક્યાંય નડવા નહીં આવું. ના તો મારા બાને મોકલીશ. ખોટું નથી બોલતો, સાચું કહું છું. આજે જ મને સાચી સમજણ આવી છે કે પોતાના અને પારકા હંમેશા પારકા. તમે આવું કાં બોલો છો? હું કેવા માંગુ છું? હા હકીકત જ જણાવી દઉં છું તમને લોકો. અત્યાર સુધી મેં જે આ દામિનીને પ્રેમ કર્યો હતો ને, મેં તો પ્રેમ કર્યો હતો, પણ એણે માત્ર ને માત્ર મારો ફાયદો ઉપાડવાની કોશિશ કરી હતી. એને વિદેશ જવું હતું. એણે મને એવું વચન આપ્યું હતું કે આપણે બંને વિદેશ જઈએ અને ત્યાં લગ્ન કરી અને સેટલ થઈ જશું. પછી આપણે આપણી જિંદગીની નવી શરૂઆત કરીશું. અને જ્યારે તે મને કીધું ને કે હું તમને છોડવા માટે તૈયાર છું, આ ઘર છોડવા માટે તૈયાર છું, એટલે હું ખુશીના મારે એની પાસે ગયો અને કહી દીધું કે હવે છે ને વિદેશ જઈને લગ્ન નથી કરવા, આપણે અહીંયા જ લગ્ન કરી લઈએ અને પછી વિદેશ જતા રહીશું. તો કહેવાય ને કે જેના મનમાં પાપ હોય ને એ બહારું નીકળી જ જાય. એણે કહી દીધું કે મારે વિદેશ જવું હતું ને એટલે હું તને પ્રેમ કરતી હતી, બાકી તારા પ્રત્યે મને કોઈ લાગણી નથી. ત્યારે સમજાયું કે હું જે કરતો હતો ને એ બધું ખોટું હતું. પારકા કોઈ દિવસ પોતાના ના થાય. એને ગમે એટલા તમે સાચવો, એનું જતન કરો ને તો પણ એ પારકા જ રહે. અને પોતાનાને ગમે એટલા હેરાન કરો ને, ગમે એટલા તડપાવો ને, પોતાના હંમેશા પોતાના રહે. હા પણ ભાભી, હા તમારે હવે આ ઘરમાં નથી રહેવાનું. હા અશોકભાઈ, નથી જ રહેવાનું. કેમ કે અત્યારે દામિનીએ એમની હારે આવું વર્તન કર્યું છે ને એટલે આમની આંખો ખોલીશ ઘડીક વાર. પછી તો પાછા દામિની નહીં તો કોઈ બીજી સામું નજર બગડશે. તમારી હારે દામિનીએ ખોટું કર્યું એનો અર્થ એવો તો નથી કે તમને હું ગમવા માંડીશ. કેમ કે હું તો જેવી છું એવી જ રહેવાની છું. હું બદલાય તો નથી જવાની ને. તું જેવી છે ને એવી તને સ્વીકારવા માટે તૈયાર છું. તું ગમે એવી છે પણ મારી છે. ગોપી, ગોપી, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. આપણે તો માણા છીએ. તારું ધણ તારી સામે નમીને એ તારી માફી માગે છે ને, તો જેમ તારામાં સચ્ચાઈ છે ને એમ એનામાં પણ સચ્ચાઈ છે. હા, ભૂલ કરી બેઠો, એ કાચને હીરો સમજી બેઠો, પણ ખબર પડી ગઈ કે સાચું શું ને ખોટું શું. હા, પણ હું એમને નમાવા નથી માંગતી. હું તો જે સત્ય છે એ કહેવા માંગુ છું હા, કે હું બદલાઈ નથી જવાની.
અને હું આવી જાઉં એટલે એમને ગમતી નથી, તો એમાં હું શું કરી શકું? હા હવે કરી શકીશ. નહીં બા, એ હવે છે ને હા ઘરમાં નહીં રહે. ભાભી તમે તમારા બાપુજીને ઘરે વયા જાઓ. અશોક, હા બાપ માફ કરજો, અત્યાર સુધી હું સમજાવતો હતો કે છરીકેની હામું તો જો બિચારા રોવે છે, પણ તમે કોઈ દિવસ એને માનથી બોલાવ્યા પણ ખરા. મોટા ભાઈ તમને પણ કહું છું, એટલે માફ કરજો. હવે એને આ ઘરમાં નથી રાખવાના થતા. અશોક, કોઈ પણ દીકરીનો બાપ છે ને, પરણેલી દીકરીને ઘરે પાછી આવતા જોવે ને, અડધો તો એ ત્યાં જ મરી જાય. ના, હવે બંને સમજી ગયા છે ને, તો હું ને તું પણ તો સમજી નહીં. જશે ને. હા એક વાત કહી દઉં, આ પાસા જાહે એનું દુઃખ તો એને એના બાપને 2 દિવસ લાગશે, પણ જ્યારે આ વાતની એના બાપુજીને ખબર પડશે ને ત્યારે એ આવું ભાંગી જાય, તૂટી જાય. એટલા માટે કહું છું કે એને હવે એના બાપુજીને ત્યાં જ જવા જો બસ. હવે એના બાપને ખબર કોણ કરશે? હું, તું કે આ બંને? મને આની ઉપર વિશ્વાસ નથી, તમારી ઉપર એ વિશ્વાસ નથી. અત્યારે તમારી ઉપર એવો સમય આવ્યો છે એટલે તમે બદલી ગયા છો, પણ કદાચ પણ કાલ બીજી કોઈ રૂપાળી છોકરી જોઈ અને આનું મન લલચાય અને પાછી આને હેરાન કરે એવું હું નથી ઈચ્છતો. તમારે કદાચ મને આ ઘરમાંથી બહાર કાઢી મૂકો હોય તો કાઢી મૂકો, હું પણ જવા તૈયાર છું, પણ હું એ ભાભીને તો આ ઘરમાં નહીં જ રવા દઉં. હવે બેટા, આને ઠોકર લાગી છે, અને ઠોકર ખાધેલો માણસ હોય ને એ એક એક પગલું સમજી વિચારીને ભરે. હવે એ ઠોકર નહીં ખાય. હા, અત્યારે આણે ઠોકર ખાધી છે, તો અત્યાર સુધી આણે શું ખાધું તું? બોલો બા, જવાબ દો. એ જવાબ નહીં આપી, હું જવાબ આપું છું. અત્યાર સુધી માત્ર ને માત્ર મારી ગોપી હેરાન થઈ છે, એ પણ માત્ર ને માત્ર મારા કારણે. સાચું કહું ને તો હું એના પતિ બનવાને લાયક જ નથી. ગોપી માફ કરી દે મને. તમે શું કરો છો આ? તને કોઈ દિવસ સમજી ના શક્યો. જુઓ, માનું છું કે તમે ભૂલ કરી બેઠા છો, પણ એનો અર્થ એવો નથી કે તમે મારી સામે હાથ જોડો. અરે, તમારાથી વધારે મોટી ભૂલ તો બાએ કરી છે. એમને તમારા લગ્ન મારી હારે કરાવ્યા છે ને, એ ખાલી એ લાલચ છે કે જો ગામડાની છોકરી આવશે તો આખું ઘર સંભાળી લેશે, ઘરના કામ માથે લઈ લેશે. તમે તો ક્યારેય મને ઘરવાળી માનતા જ નહોતા, એટલે આ ભૂલ થઈ છે. પણ એક વાત કહું, આ હાથ ફેરા ખાલી કોઈને દેખાડવા હાટું નથી લેવાના હોતા, એના વસન પાડવાય પડે છે. આ નીચ તો થાય છે દુનિયામાં. ફેરા તો હંધાઈ લઈ લેશે, પણ પાડે છે કેટલા? પણ તમે જે ભૂલ કરી છે ને, એના અફસોસથી વધારે એ વાતની ખુશી છે કે તમે સમયે ઘરે પાછા વહી આવ્યા. અને હું થઈ ગયું, તમારાથી ભૂલ થઈ ગઈ. તો આ ભૂલ ન થઈ હોત તો તમને કેવી રીતે ખબર પડત કે સાચું કોણ છે ને ખોટું કોણ છે? હું ક્યાંય નથી જવાની તમને આ મૂકીને. ભલે તમે ભૂલ કરી, ભાભી પણ તમને ખાલી એટલું જ કહું છું કે જીવનમાં આવી ભૂલ હવે કોઈ દી ન કરતા. કોઈ દિવસ નહીં. એક ઘરવાળી છે ને, હંધુય સહન કરી શકે, ખાધા પીધા વગર 2-5 દી રહી શકે, પણ પોતાના ઘરવાળાને કોઈ બીજા હારે જોવું એવું ક્યારેય કોઈ બાયડી સહન ન કરી શકે. સાચી વાત છે તારી. તને વચન આપું છું કે આજ પછી તારા સિવાય બીજું કોઈ જ નહીં. અને તને પણ લોકો ગામડિયન કરે છે ને, હવે હું તને બનાવું છું મારી શહેરની છોરી.